મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહેજો. આપણે રણવિજયનું રિઝલ્ટ જોવાનું છે. જો આ ઘોડીએ કવર કરાવી હતી અને વછેરી આવી છે, બહુ રિઝલ્ટ સારું છે. આ કેવડી થઈ? 7 વર્ષની. આ તમે તમારી પોતાની જ છે કે લીધેલી હતી? લીધેલી હતી. તમારી પાસે એને કેટલો ટાઈમ થયો? દોઢ વર્ષ થયું. તે પછી આપણે આ ઘોડો રહ્યો તમારો, એનો પહેલો તમે લઈ આવ્યા પછી રણવિજય કવર કરાવી ને ઘોડી? હા. અને આ એમનું રિઝલ્ટ જબરજસ્ત છે, બહુ સારું રિઝલ્ટ છે. અત્યારે કેટલા મહિનાની થઈ છે? 4 મહિનાની છે ને પૂરે? 4 તારીખે 4 મહિના પૂરા થઈ ગયા. ના, બહુ સારું રિઝલ્ટ છે, બહુ એટલે બહુ સારું. કારણ કે ઘોડીનો કલર કેવો અને ટૂંકમાં ઘોડા ઉપર જ વછેર્યું જાય છે, એવું છે ને? ઘોડા ઉપર જ વછેર્યું જાય છે. અને પાછો બતાવેલ છે? હા, પાછો બતાવ્યો. પાછો એ જ બતાવ્યો? ના, એ નથી, બીજો ઘોડો બતાવ્યો. બહુ છે. આ તો ખાલી એમને કે શોમાં લઈ જાવ છો આને? ના, એને ખાલી બચ્ચા લેવાના, બ્રીડિંગ માટે લઈ આવે છે એમ ને? આમની વછેરી છે ને, જો માં દીકરી છે. રણવિજયનું જોઈ લ્યો રિઝલ્ટ કેમ છે. કાન કટે, ડોક એક નંબર, કાંઈ ઘટે નહીં. માં દીકરી બે. અમને અત્યારે દૂધ મુકાઈ દીધું એને માનો. 4 દિવસ થઈ ગયા. હવે અત્યારે અત્યારે એને બસ એને ફૂડ ચાલુ, દાણા બધું ચાલુ. અચ્છા, દૂધ ચાલુ, ગાયનું દૂધ. જોગાણ આપો છો ને? જોગાણ બીજા 100 ચાલુ, બધું ચાલુ. રોજનો 1 લીટર અત્યારે ચાલુ કરી દે, 2 દિવસ. ના, રિઝલ્ટ જોરદાર હે. આપણે કદાચ આ બચ્ચી છે બરોબર, દૂધ આપણે મુકાયું તો ઘોડીને કઈ પ્રોબ્લેમ થાય ખરું? ન થાય. કઈ ન થાય, લેકિન એને થણમાં થાય, ઠંડો પાણી નાખો ને તો એ હુકાઈ જાય. ઠંડુ પાણી નાખો તો હુકાઈ જાય. નકર તો દૂધનું ભરાવાનું થોડુંક ભરાવાનું એ શાંત રહે. લેકિન આપણે પાછો દૂધ કાઢી દો, 2-4 દિવસ એવી રીતે કાઢશો, બસ દૂધ એને ઓટોમેટિક બંધ થઈ જાય. સમજાઈ ગયું. અને ઠંડો પાણી રેડશો તો ઓટોમેટિક બંધ થઈ જાય. હા, નકર પ્રોબ્લેમ થાય ને, દૂધનો ભરાવો થાય, દુખાવો થાય, બધું વગેરે. ચાલો, સારું. ઉપર પંખા છે એમ ને?